નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડના ધમડાચી હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો। રસ્તા વચ્ચે ઉભેલા આઈસર પાછળ ટ્રક ઘૂસી જતા બેકાબુ બનેલ ટ્રક ટ્રાન્સફોર્મરમાં અથડાયું અને કચ્ચરઘાણ થયું। હાઈવે પર અંધારપાટ છવાઈ ગયો છે। ધમડાચી નેશનલ હાઈવે વાપીથી સુરત તરફ જતા માર્ગ પર મોડી રાત્રે ગંભીર અકસ્માતની ઘટના ઘટી, જેમાં હાઈવે પરની હોટલ રામદેવ સામે એક આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ। વીજળીના થાંભલાને નુકસાન પહોંચ્યું અને હાઈવે પરની હોટલોમાં વીજળી ડૂલ થઈ ગઈ। ધમડાચી નેશનલ હાઈવે પર હોટલ રામદેવ સામેથી પસાર થઈ રહેલા એક આઈસર ટેમ્પોમાંથી અચાનક કેમિકલ ભરેલું ડ્રમ નીચે પડી ગયું અને આ ડ્રમ લેવા માટે આઈસરના ચાલકે જોખમી રીતે હાઈવેના પ્રથમ ટ્રેક પર જ ટેમ્પો પાર્ક કરી દીધો અને તે નીચે ઉતરી ગયો। અને આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ મહાકાય ટ્રક ઓવરટેક કરવાની લાઈનમાં રસ્તા વચ્ચે ઉભેલા આઈસર સાથે ધડાકાભેર અથડાઈ। ટક્કર એટલી જબરદસ્ત થઈ કે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને બેકાબુ બનેલી ટ્રક બાજુમાં આવેલી પંચરની દુકાનની તદ્દન નજીકથી પસાર થઈને સીધી જ જીવીના ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ ગઈ। આ અકસ્માતને કારણે ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન થયું। આસપાસની હોટલોનો વીજ પુરવઠો ખોરવાયો। સદનસીબે પંચરની દુકાન પાસે મોટી જાનહાનિ થતા ટળી ગઈ।